નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરીથી તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ઉપર. અને છેલ્લા લેક્ચરની અંદર આપણે જે સુકોષ કેન્દ્રીની અલગ અલગ અંગિકાઓ જે છે એનો અભ્યાસ ચાલુ છે, બરાબર. એની અંદર આપણે આજે જે નવી રચનાઓ જે છે પક્ષમ અને કસા એના વિશે જોવાનું છે. ઓકે, આપણે બેક્ટેરિયા જે છે એની કસા વિશે તો જોયું છે ડિટેલની અંદર, બરાબર, કે એના જે 3 ભાગ છે એના કરતાં આની રચના જે છે અલગ હોય છે, બરાબર છે. ઓકે, તો બેઝિકલી તમે આ નામ સાંભળેલા જ હશે, પક્ષમ અને કસા. તો પક્ષમ જે છે તમે ખ્યાલ છે કે પેરામિશિયમ જે છે એની અંદર પક્ષમ જોવા મળે છે. શું જોવા મળે છે? પેરામિશિયમ. તમે પેરામિશિયમ જે છે એનો આકાર જે છે આ રીતના સ્લીપર ચપ્પલ જેવો આકાર ન હોય અને એના કોષ રસ પટલ જે છે એના ઉપરથી આ રીતના હજારોની સંખ્યામાં આ પક્ષમો નીકળે છે, બરાબર. ઓકે, અંદરની રચનામાં તો કે ભાઈ પેરામિશિયમ છે અને 2 કોષ કેન્દ્રો હોય, બરાબર, કે બીજી બધી અંગિકાઓ પણ જોવા મળે એનું કોષરસ, બરાબર. પછી તો આ બધું શું છે? પક્ષમ છે. શું છે? પક્ષમ. તો આના ઉપરથી એક વસ્તુ તમને ખ્યાલ આવી કે પક્ષમો જે છે એ જેની અંદર જોવા મળે એની સાઇઝ નાની હોય અને પ્રમાણમાં એની સંખ્યા પણ કેવી હોય? વધારે હોય. અને એ આખી બાઉન્ડ્રી ઉપર જોવા મળે. સજીવ જે છે એની ફરતે એ આવેલા હોય. જ્યારે તમે મોટે ભાગે જે કસા જે છે, બરાબર છે, આ બંને વસ્તુ જે છે લોકોમોટરી હલનચલનની અંદર કામ આવે. કે જે જ્યારે કસા જે છે એ મોટે ભાગે અગ્રસ્ત બાજુએ હોય. જે તે સજીવ હોય એની કઈ બાજુ હોય? અગ્રસ્ત બાજુએ, બરાબર. ઓકે, જેમ કે યુક્લિનોઇડ્સ છે એની અંદર આ કસા છે, બરાબર. અને સિલિયા કહેવાય, આને ફ્લેજેલા કહેવાય, બરાબર. તો મોટે ભાગે એ જે છે એની સંખ્યા ઓછી હોય આની કમ્પેરિઝનમાં, અને આના કરતાં આની લંબાઈ પણ કેવી હોય? પ્રમાણમાં વધારે હોય, બરાબર. તો કસા જે છે એ મોટે ભાગે અગ્ર બાજુ આવેલી હોય અને આના કરતાં એની સાઇઝ પ્રમાણમાં કેવી હોય? વધારે હોય. ઓકે, ચાલો હવે તમે જો છે બંને વસ્તુ જે છે પક્ષમાં હોય કે કસા, પક્ષમાં હોય કે કસા, એ જે કોષ રસ પટલ જે છે એના બહિર્ભૂત ભેદ છે, એટલે કે એમાંથી નીકળતા પ્રવર્તો છે. કોષ રસ પટલ જે છે એની સપાટી ઉપરથી નીકળતા પ્રવર્તો એટલે એના શું કહેવાય? બહિર્ભૂત ભેદ. ઓકે, બંનેનું કામ શું છે કે આપણે એનું કામ જે છે હલેસા જેવું છે, બરાબર, કે જે ખાસ કરીને કે જે પણ પ્રવાહ હોય એની ગતિમાં શું કરે? મદદ કરે. આની મૂવમેન્ટ થાય, બરાબર છે, એટલે એનાથી સેલ જે છે એની પણ મૂવમેન્ટ થાય. કસા જે છે, બરાબર, પક્ષમો અને કસા બંને દ્વારા જે પ્રેરાતી ગતિ જે છે ભિન્ન છે, બરાબર, પણ એની આંતરિક રચના કેવી છે? સમાન છે, બરાબર. ઓકે, તો જે પ્રવાહની ગતિ માટે જવાબદાર હોય. ઓકે, બીજું કે જે પણ પક્ષમો હોય એની સંખ્યા વધારે હોય, બરાબર, એનો કદ જે છે એ નાનું હોય, બરાબર, પહેલાંની કમ્પેરિઝનમાં. ઓકે, અને જે સજીવ જે છે એની ફરતે આવેલા હોય, બરાબર, ચારે બાજુ હોય. જ્યારે કસા જે છે એની સંખ્યા ઓછી હોય, મોટે ભાગે 2 હોય, 4 હોય. એનું કદ જે છે એટલે કે એની લંબાઈ જે છે પ્રમાણમાં કેવું હોય? વધુ હોય, બરાબર, ને મોટે ભાગે અગ્રસ્ત બાજુએ આવેલા હોય. કઈ બાજુ આવેલા હોય? અગ્રસ્ત બાજુ. ઓકે, હવે કદની વાત કરવામાં આવે તો કે કેટલું કદ હોય? તો મોટે ભાગે આનું કદ જે છે સાઇઝ 5 થી 10 માઇક્રોમીટર એની લંબાઈ હોય. કેટલી લંબાઈ હોય? 5 થી 10 માઇક્રોમીટર. જ્યારે
આની જે લંબાઈ જે છે 150 માઇક્રોમીટર એની લંબાઈ, એની લંબાઈ કેટલી હોઈ શકે? 150 માઇક્રોમીટર. ઓકે. હવે બંને જે છે એની અંતસ્થ રચના પાછી સરખી છે. બંનેની અંતસ્થ રચના કેવી છે? સરખી. બરાબર. ઓકે. કે નોર્મલી એની અંદર કે ધારો કે આપણે કસા હોય એનો તમે છેદ લો, બરાબર, આડો છેદ, તો તમને કેવું દેખાય? બરાબર. ઓકે. તો એનો તમે છેદ લો તો સૌથી બહારનું એક આવરણ હોય, બરાબર, એનું રસ સ્તર કહેવાય. શું કહેવાય? રસ. જેમ કોષરસ પટલ હોય એમાં સૌથી બહારનું આ એનું આવરણ હોય. બરાબર છે. ઓકે. બીજું કે એની અંદર બધી સૂક્ષ્મ નલિકાઓ હોય. શું હોય? સૂક્ષ્મ નલિકાઓ. અને સૂક્ષ્મ નલિકાઓ શું વસ્તુ છે તમને ખ્યાલ છે, આપણે આગળના લેક્ચરની અંદર જ જોઈ કે કોઈ પણ સૂક્ષ્મ નલિકા હોય, ટ્યુબ લાઇક સ્ટ્રક્ચર હોય, બરાબર છે, એમાં આલ્ફા અને બીટા ટ્યુબ્યુલિન હોય. શું હોય? આલ્ફા અને બીટા ટ્યુબ્યુલિનની એ બનેલી હોય. ઓકે. હવે જે સૂક્ષ્મ નલિકાઓ જે છે એમાં બે કેન્દ્રસ્થ સૂક્ષ્મ નલિકાઓ હોય. અંદર શું હોય? બે કેન્દ્રસ્થ સૂક્ષ્મ નલિકાઓ. બરાબર. સૂક્ષ્મ નલિકાઓ એટલે આપણે એ રીતે જ દર્શાવીએ. અને 9 જોડ પરિઘવર્તી સૂક્ષ્મ નલિકાઓ હોય. કેટલા જોડ? 9 જોડ. બરાબર. આ એક જોડ, આ બીજી જોડ, 3, 4, 5, 6, 7, 8 અને આ 9 જોડ. કેટલી જોડ થઈ? 9 જોડ એ પરિઘવર્તી સૂક્ષ્મ નલિકાઓ. બરાબર. તો આ જે છે બધી ટોટલ બે કેન્દ્રસ્થ સૂક્ષ્મ નલિકાઓ હોય. બરાબર. અને 9 જોડ પરિઘવર્તી સૂક્ષ્મ નલિકાઓ. ઓકે. ચાલો હવે એની અંદર થોડું ડિટેલમાં જોઈએ કે જે કેન્દ્રસ્થ સૂક્ષ્મ નલિકાઓ છે, જેમ કે આપણે થોડું એને અલગ કલરથી દર્શાવ્યા, કેન્દ્રસ્થ સૂક્ષ્મ નલિકાઓ. બરાબર છે. ઓકે. એ એકબીજા સાથે જોડાયેલી હોય. કેન્દ્રસ્થ સૂક્ષ્મ નલિકાઓ જે છે એકબીજા સાથે જોડાયેલી હોય. અને બીજું એની આજુબાજુ જે આવરણ હોય એને કેન્દ્રસ્થ આવરણ કહેવાય. એની જે આજુબાજુ પણ જે આવરણ હોય, શીટ હોય, બરાબર, અને કેન્દ્રસ્થ આવરણ કહેવાય. શું કહેવાય? કેન્દ્રસ્થ આવરણ. બરાબર. જે એને ઘેરેલું હોય. ઓકે. હવે જે આ પરિઘવર્તી સૂક્ષ્મ નલિકાઓ જે છે જોડમાં છે, બરાબર, એ એકબીજા સાથે જોડાયેલી હોય, જે આંતરદ્વિકીય સેતુથી જોડાયેલી હોય. કોનાથી જોડાયેલી હોય? આંતરદ્વિકીય સેતુ. બરાબર. તો આ જે છે એ બધી એકબીજા સાથે કેવી હોય? જોડાયેલી હોય. બરાબર. તો એની વચ્ચે આ જે છે એને કહેવાય આંતરદ્વિકીય સેતુ. બરાબર. બંને જે સૂક્ષ્મ નલિકાઓ જે છે. ઓકે. એટલી વસ્તુ ખ્યાલ આવી? ચાલો હવે જે આની અંદરથી નોર્મલી એ કઈ રીતના જોડાયેલું હોય? ધારો કે આ જે સૂક્ષ્મ નલિકાઓ જે છે, બરાબર, એની અંદર ધારો કે આ એ ટાઈપ છે, બરાબર, ધારો કે એ છે, આ બી ટાઈપ છે. કયું છે? એ અને બી. એ આલ્ફા ટ્યુબ્યુલિન ને બીટા ટ્યુબ્યુલિન એ રીતના એ ગોઠવાયેલી છે. બરાબર. ઓકે. હવે નોર્મલી જે અહીંયા એ હોય એ આ રીતે બી સાથે જોડાયેલું. કોની સાથે જોડાયેલું હોય? બી સાથે. આ રીતે હોય. બરાબર છે. પણ આપણે એ વસ્તુ અહીંયા સીધી જ દર્શાવેલી છે, આંતરદ્વિકીય સેતુ. બરાબર. ઓકે. બીજું કે
આ જે પરિઘવર્તી સૂક્ષ્મ નલિકાઓ જે છે એ પાછું કેન્દ્ર સાથે પણ જોડાયેલી હોય, જે ત્રિજ્યાવર્તી તંતુક દ્વારા રેડિયલ સ્પોક દ્વારા એ જોડાયેલી હોય. રેડિયલ સ્પોક જે છે એમાંથી નીકળશે. કોની અંદરથી નીકળશે? ને રેડિયલ સ્પોક જે છે આ ત્રિજ્યાવર્તી તંતુક કહેવાય. એ છેક કંઈક કેન્દ્રસ્થ આવરણ સાથે કનેક્ટમાં નહીં આવે, બરાબર? અહીંયાથી નીકળે છે કે અહીંયા સુધી, બરાબર? આ કેન્દ્રસ્થ આવરણ આ રીતે છેક અડેલું હશે નહીં, બરાબર? તો આ શું છે? ત્રિજ્યાવર્તી તંતુ. ઓકે, તો ટોટલ ત્રિજ્યાવર્તી તંતુક કેટલા થયા? 9. 9 ત્રિજ્યાવર્તી તંતુક થયા. કેટલા થયા? 9 ત્રિજ્યાવર્તી તંતુક. ઓકે, હવે નોર્મલી આની અંદરથી પણ આ હૂક જેવી આ રીતના રચનાઓ નીકળે, આ રીતે, બરાબર? આની અંદરથી આ રીતના હૂક જેવી રચનાઓ નીકળે, જે ડાયનેઇન પ્રોટીનની બનેલી હોય. શેની બનેલી હોય? ડાયનેઇન પ્રોટીન. બરાબર? ઓકે, તો આમાં બેઝિક શું છે ને આ જે છે આ એનું સૌથી બહારનું આવરણ, બરાબર? જે રસસ્તર આવરણ કહો, સૌથી બહારનું આવરણ. તો આમાં જો બે કેન્દ્રસ્થ નલિકાઓ જે છે એ પણ એ પ્રોટીન દ્વારા જોડાયેલી છે એકબીજા સાથે. એની આજુબાજુનું જે આવરણ છે એને શું કહેવાય? કેન્દ્રસ્થ આવરણ, બરાબર? 9 જોડ પરિઘવર્તી સૂક્ષ્મ નલિકાઓ છે. આ 1 જોડ, 2 જોડ, 3 એમ 9 જોડ છે. ઓકે, દરેક સૂક્ષ્મ નલિકાઓ એકબીજા સાથે જેના દ્વારા જોડાયેલી છે એને કહેવાય આંતરદ્વિકીય સેતુ. ઓકે, પરિઘવર્તી સૂક્ષ્મ નલિકાઓ સેન્ટ્રલ શીટ, કેન્દ્રસ્થ શીટ સાથે પણ જોડાય છે. કોના દ્વારા? ત્રિજ્યાવર્તી તંતુક, રેડિયલ સ્પોક કહેવાય. શું કહેવાય? રેડિયલ સ્પોક. તો આટલી વસ્તુ તમારે ખાસ ધ્યાનમાં રાખવાની છે. ઓકે, અને બીજું તમને ખ્યાલ છે કે જે કશા હોય, બરાબર, એ ફ્લેજેલિન પ્રોટીનની બનેલી હોય. શેની બનેલી હોય? ફ્લેજેલિન પ્રોટીન. ઓકે, હવે નોર્મલી કેવું થાય કે જ્યારે એની મૂવમેન્ટ થાય, એટલે જ્યારે મૂવમેન્ટ કરવાની હોય એટલે શું થાય કે જે રેડિયલ સ્પોક જે છે આની સાથે જોડાય. જે ત્રિજ્યાવર્તી તંતુક જે છે એ સેન્ટ્રલ શીટ સાથે જોડાય અને આર્યો મૂવમેન્ટ કરે. આ શું કરે? મૂવમેન્ટ કરે. એટલે એની મૂવમેન્ટ થાય, બરાબર? તો એની અંદર એનર્જીની પણ જરૂર પડે. તો જે આ ડાયનેઇન પ્રોટીન જે છે, જ્યાં એટીપીએસ એક્ટિવિટી હોય, ડાયનેઇન પ્રોટીનની અંદર શું હોય? એટલી વસ્તુ તમારે ખાસ ધ્યાનમાં રાખવાની. ઓકે, હવે આની અંદર પણ પાછા પ્રોટીન હોય નાના નાના. એ જે છે જે આલ્ફા ટ્યુબ્યુલિન અથવા એ ટ્યુબ્યુલિન ના બી ટ્યુબ્યુલિન, બરાબર? એની અંદર પાછા 13 માઇક્રો ટ્યુબ્યુલિન હોય, બરાબર? આની અંદર પણ કેટલા હોય ટોટલ? ટોટલ 13 હોય ને આની અંદર 10 હોય. 1 2 3, બરાબર? આની અંદર 13 નાના પ્રોટીન હોય અને આની અંદર કેટલા હોય? 10, બરાબર છે? પણ એ બધું ડિટેલમાં તમારે એટલું બધું ધ્યાનમાં રાખવાની જરૂર નથી. ઓકે, તો આ જે છે તમે પક્ષમાં હોય કે કસા, તમે એનો આડો છેદ લો, બરાબર છે? તો તમને અંદરથી આવી રચના દેખાય. પક્ષમાં ને કસા અંતસ્થ રચનાની બાબતમાં કેવી છે? સમાન છે, બરાબર? સૂક્ષ્મ નલિકાઓની બની છે. એની બનેલી હોય સૂક્ષ્મ નલિકાઓ. ઓકે, તો ખાસ કરીને આની અંદર આનું જે સેન્ટર જે છે આ આખું એનું અક્ષસૂત્ર કહેવાય. આ આખું શું કહેવાય? અક્ષસૂત્ર. જે આ બધું કેન્દ્રસ્થ સૂક્ષ્મ નલિકા, પરિઘવર્તી સૂક્ષ્મ નલિકા, આ બધું ભેગું થયેલા એને શું કહેવાય? અક્ષસૂત્ર. નોર્મલી એનું અક્ષસૂત્ર જે છે 9+2 તરીકે ઓળખાય. પક્ષમાં ને કસાનું અક્ષસૂત્ર શું કહેવાય?
9 + 2 એટલે જો 9 જોડ પરિઘવર્તી છે અને 2 સેન્ટરમાં છે, 2 જોડ નહીં ગણવાની. એટલે ટોટલ આમાં સૂક્ષ્મ નલિકાઓ કેટલી થઈ? પરિઘવર્તી 18 + 2 ટોટલ થઈ 20. કેટલી થઈ? 20 થઈ. આટલી વસ્તુ તમને ખ્યાલ આવી ગઈ? ચાલો બીજું, આ મેઇન કામ શું કરે? બીજું કે પક્ષમાં અને કસા જે છે, પક્ષમાં અને કસા જે છે એ તારા કેન્દ્ર જે છે એનું તલકાય બનાવે. શું બનાવે? બેઝલ બોડી. તલકાયમાં શું ફરક હોય? તલકાયમાં આ આવરણ ના હોય. એટલે તમે જોઈ શકો જે તારા કેન્દ્ર હશે ને એની આજુબાજુ આવરણ હશે ને, કોઈ પણ પટલથી આવૃત હશે નહીં. એ વસ્તુ તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું. બરાબર? અંદર સૂક્ષ્મ નલિકાઓ હશે પણ આવરણ નહીં હોય, એને કહેવાય તલકાય. તો પક્ષમાં ને કસા જે છે એની અંદર એ કામ કરશે. બાકી મેઇન કામ જે છે મૂવમેન્ટમાં. ને બીજું, આદિકોષ કેન્દ્રી એટલે કે જે બેક્ટેરિયામાં આપણે કસા જોઈ હતી અને જે સુકોષ કેન્દ્રી હોય એની અંદર જેમાં પક્ષમાં અને કસા આપણે કહીએ છીએ તો એમાં તફાવત છે. બરાબર? એ બંનેની અંતસ્થ રચના એક જ જેવી હોતી નથી. ભલે બંને હલનચલનમાં કામ આવે પણ બંનેની અંતસ્થ રચના એક સરખી હશે નહીં. કઈ બાબતમાં અલગ પડે છે? કે જે આદિકોષ કેન્દ્રીની કસા છે બરાબર, એની અંદર જે અક્ષસૂત્ર જે છે એની સૂક્ષ્મ નલિકાઓ ની ગોઠવણીની બાબતમાં અલગ પડે છે. બરાબર? આવી ગોઠવણી હોતી નથી. એમાં મેઇનલી શું હોય? જે પેલું કેન્દ્રમાં સેન્ટરમાં 2 સૂક્ષ્મ નલિકાઓ જે જોવા મળે છે ને એ પેલામાં એટલે કે આદિકોષ કેન્દ્રીની કસામાં જોવા મળતું નથી. બરાબર? તો આ વસ્તુ ખાસ તમારે ધ્યાનમાં રાખવાનું. તો આપણે આ જોયું પક્ષમાં અને કસા. ઓકે. બરાબર છે? તો જે આ ડાયનિન પ્રોટીન જે છે એટીપીએઝ એક્ટિવિટી ધરાવે. શું ધરાવે? એટીપીએઝ એક્ટિવિટી. આપણે વાત કરી જ્યારે એનું મૂવમેન્ટ થાય એટલે આ જે રેડિયલ સ્પોક જે છે ને અહીંયા જોડાય, અહીંયા એ અટેચ થાય કેન્દ્રસ્થ નળી, પછી શું એનું આખું સર્ક્યુલેશન થાય. શું થાય? ને જ્યારે એ મૂવમેન્ટ થાય, બરાબર છે, એટલે આમાં એટીપીની જરૂર પડે. તો એ બધું એટીપીએચ એક્ટિવિટી કોણ કરે? જે ડાયનેઇન પ્રોટીન જે છે અહીંયા છે એ અહીંયા કામ કરશે. હવે આપણે જોવાનું છે નેક્સ્ટ તારાકાય અથવા તારા કેન્દ્ર નામની અંગિકા વિશે જોવાનું છે. તો ખાસ જે આલ્ફા ટ્યુબ્યુલિન હતા એની અંદર આપણે 13 પ્રોટો ફિલામેન્ટ્સ હતા. બરાબર છે? બીટાની અંદર 10. બીટાની અંદર કેટલા છે? 10. હવે આપણે જોવાનું છે તારાકાય અથવા તારા કેન્દ્ર. ઓકે. તમને ખ્યાલ છે કે તારાકાય, બરાબર, 2 તારા કેન્દ્ર ભેગા થાય એટલે તારાકાય કહેવાય. બરાબર? આ સેન્ટ્રોઝોમ અને આ સેન્ટ્રીઓલ. ઓકે. નોર્મલી તારા કેન્દ્ર, બરાબર છે, એ પટલ વિહીન અંગિકા છે. કેવી છે? પટલ વિહીન અંગિકા. અને તારા કેન્દ્ર જે છે એ પ્રાણી કોષમાં હાજર હોય. મોટે ભાગે વનસ્પતિ કોષમાં એ શું હોય? ગેરહાજર. વનસ્પતિ કોષમાં શું હોય? ગેરહાજર. ઓકે. ચલો. પણ અમુક, જેમ કે મનુષ્યનો જે આરબીસી હોય, રક્તકણ, એની અંદર પાછી ગેરહાજર હોય.
બરાબર, એમાં તારા કેન્દ્ર હોતું નથી. પછી આપણે જે ચેતાકોષ હોય એમાં તારા કેન્દ્ર હોતું નથી, એટલે એ કોષો જે છે ક્યારેય વિભાજન પામી શકતા નથી. બરાબર. વનસ્પતિ કોષો જે છે એમાં પણ તારા કેન્દ્ર ગેરહાજર, પણ અમુકની અંદર એ હાજર હોય. બરાબર. જેમ કે અમુક જેમ કે ક્લેમિડો મોનાસ લીલ જે છે એમાં હાજર હોય. ક્લેમિડો મોનાસ લીલની અંદર એ શું છે? હાજર છે. બરાબર. ઓકે, એ વસ્તુ ખાસ ધ્યાન રાખ. અમુક ફૂગની અંદર હાજર હોય. ઓકે, પણ આમ જનરલી વનસ્પતિ કોષોમાં ગેરહાજર, પ્રાણી કોષોમાં હાજર. પેલા અમુક અપવાદ છે, મનુષ્યનો આરબીસી અને ચેતાકોષ, એમાં શું છે? ગેરહાજર. ઓકે. અને બીજું ખાસ પટલવિહીન અંગિકા. કેવી અંગિકા છે? પટલવિહીન. ઓકે. આ એવી અંગિકા જે છે પટલવિહીન છે ને ફક્ત આપણે પ્રાણી કોષમાં જ જોવા મળે. કોની અંદર જોવા મળે? પ્રાણી કોષની અંદર. ઓકે. હવે બીજું કે આપણે વાત કરી કે ભાઈ તારા કાય અને તારા કેન્દ્રમાં શું ફરક? બરાબર. હવે તારા કેન્દ્ર જે છે નળાકાર રચના હોય. કેવી રચના હોય? નળાકાર. ધારો કે આ એક તારા કેન્દ્ર છે. બરાબર. અને બીજું તારા કેન્દ્ર એનું જે રાઈટ એંગલે કાટખૂણે ગોઠવાયેલા હોય, એટલે આ બંને કહેવાય તારા કાય. આ જ્યારે બંને ભેગા થાય એટલે એને કહેવાય તારા કાય. આ ઇન્ડિવિજ્યુઅલી આ શું છે? તારા કેન્દ્ર, સેન્ટ્રીઓલ. ઓકે, આટલી વસ્તુ ખ્યાલ આવી જાય. હવે આની અંતસ્થ રચના જોવાની છે. બરાબર. હવે આની અંદર પેલા કરતાં થોડીક અલગ છે, પક્ષમાં ને કસા. આની અંદર પણ શું હોય? સૂક્ષ્મ નલિકાઓ હોય. શું હોય? સૂક્ષ્મ નલિકાઓ. બરાબર. પણ આની અંદર પરિઘવર્તી 27 સૂક્ષ્મ નલિકાઓ હોય. કેટલી હોય? બરાબર. પણ 3-3ની જોડમાં હોય. બરાબર. એટલે 9 ત્રેખડ કહેવાય. શું કહેવામાં આવે? આની અંદર ધારો કે આપણે એ વસ્તુ અહીંયા દર્શાવીએ. બરાબર. એમાં 9 ત્રેખડ પરિઘવર્તી સૂક્ષ્મ નલિકાઓ. ધારો 1, 2, 3 આ રીતે એવી 9 ત્રેખડ, એટલે 1, 2, 3. એક, બે, 3, 4, 5, 6, 7, 8 ને આવ્યું. બરાબર છે. તો 9 ત્રેખડ થઈ. કેટલી થઈ? 9 ત્રેખડ. ઓકે. એક સેન્ટ્રલ હબ હોય જે પ્રોટીનનો બનેલો હોય, જેને મધ્યદંડ કહેવાય. શું કહેવાય? મધ્યદંડ. આ બધી જે છે પરિઘવર્તી સૂક્ષ્મ નલિકા. અત્યારે આપણે જે જોઈએ છે કે આપણે તારા કેન્દ્ર હોય એનો તમે છેદ લો આડો, તો એની અંદરથી આવી રચના દેખાય. બરાબર. તો આનું જે અક્ષ સૂત્ર શું બને? સેન્ટ્રલમાં તો કોઈ સૂક્ષ્મ નલિકાઓ હોતી નથી, ખાલી 9 ત્રેખડ છે, એટલે આને કહેવાય 9 + 0. બરાબર. પણ આમાં ટોટલ સૂક્ષ્મ નલિકાઓ કેટલી થઈ? 27 × 3. હા, બરાબર. ટોટલ 9 છે ને દરેકની અંદર 3 છે, એટલે ટોટલ 27 થઈ. કેટલી થઈ? 27 પરિઘવર્તી સૂક્ષ્મ નલિકાઓ. અને સેન્ટરની અંદર ગેરહાજર છે, મધ્યની અંદર એ શું છે? ગેરહાજર. ઓકે, ચાલો, એટલી વસ્તુ તમારે ખાસ ધ્યાનમાં રાખો. હવે બીજું કે જે પરિઘવર્તી જે છે એ એકબીજા સાથે જોડાયેલી હોય. બરાબર. અહીંયા પણ એ આંતરદ્વિકીય સેતુ હોય એના દ્વારા એ જોડાયેલી. પણ અહીંયા એ હોય એ સી સાથે જોડાયેલી હોય એ રીતે હોય. આ રીતે આમ.
બરાબર છે. આ રીતે ગોઠવાયેલું હોય. ધારો કે એ છે, આ બી છે, સી છે, તો આની એ જે છે આની સી સાથે, આની એ હોય તો આની સી સાથે, બરાબર. જેમ પહેલાંમાં એની જે છે બીજાના બી સાથે જોડાયેલું તો એ રીતે હોય, બરાબર. તો આમાં આ રીતે જોવા. બીજું, એક્ઝેક્ટલી એ હોય એની નીચે એક ઘટ અભિરંજક રચના જોવા મળે. દરેક જે એ ભાગ હોય એની નીચે જેને એક્સ કાય કહેવામાં આવે. શું કહેવામાં આવે? એક્સ કાય. ને દરેક એક્સ કાયની વચ્ચે પણ એક ઘટ અભિરંજિત રચના હોય. દરેક જે એક્સ કાય જે છે એની વચ્ચે પણ એક ઘટ અભિરંજિત રચના હોય, બરાબર. તો એની જે વચ્ચેવાળું જે છે એને વાય કાય કહેવાય, વાય બોડી તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. એ વસ્તુ તમારે ખાસ ધ્યાનમાં રાખવું. બીજું કે અહીંયા તમે જો કે મેઇન આપણે એક સિમ્પલી આપણે જે ગાડાનું પૈડું હોય ને એવું આર્યું દેખાય. અંતસ્થ રચના કેવી છે? કાર્ટ વ્હીલ, ગાડાના પૈડાથી. આ દેખો સેન્ટ્રલ હબ છે, મધ્યદંડ છે, બરાબર. ઓકે. હવે આમાં કેટલા ભાગ પડે છે? ટોટલ 9 ભાગ પડે છે. કેટલા ભાગ પડે છે? 1 2 3 4 5 6 7 8 ને 9, બરાબર. એક્ઝેક્ટલી વસ્તુ એકદમ સરખું હોય. આ બધું એંગલ એકદમ કેવા હોય? સરખા. ચાલો, 1 2 3 4 5 6 7 8 ને આ રહ્યું 9, બરાબર. ઓકે. 9 ત્રેક. હવે દેખો કે જે આ વાય કાય જે છે, એક્સ કાય, એમાંથી રેડિયલ સ્પોક ત્રિજ્યાવર્તી તંતુક નીકળે અને એ જે છે અહીંયા સેન્ટ્રલ હબ સાથે જોડાયેલું. કોની સાથે જોડાયેલું હોય? સેન્ટ્રલ હબ. પહેલાંમાં એવું નહોતું, ડાયરેક્ટ સેન્ટ્રલ હબ સાથે. એટલે આ ત્રિજ્યાવર્તી તંતુક જે છે અહીંયા સેન્ટર સાથે જોડાઈ જાય છે, બરાબર. ઓકે. તો આ ત્રિજ્યાવર્તી તંતુક છે. ઓકે. હવે તમે જો કે કોઈ પણ આખું સર્કલ હોય, બરાબર. ધારો કે આ સર્કલ છે એટલે આ કેટલું કહેવાય? 360 ડિગ્રી કહેવાય કે ના કહેવાય? કેટલું કહેવાય? ઓકે. હવે આના 9 ભાગ પડે છે એટલે 40 ડિગ્રીમાં વિભાજન થયું. એટલે તમે જો ધારો કે આ જે ત્રિખડ જે છે સૂક્ષ્મ નલિકા આની વચ્ચે, તો અહીંયા જે એંગલ હશે કેટલો હશે? 40નો હશે. કેટલો હશે? પાસેની જે સૂક્ષ્મ નલિકાઓ જે છે જો ત્રિખડમાં એમની વચ્ચેનો એંગલ જે છે 40નો બનશે. કેટલો બનશે? આજે ધારો કે અહીંયા 3 સૂક્ષ્મ નલિકાઓ છે, અહીંયા 3 છે, તો એમની વચ્ચેનો જે એંગલ છે એ 40નો બનશે. ટોટલ સર્કલ હોય 360, બરાબર. ડિવાઈડ થાય તો ઓકે એનો અક્ષર સૂત્ર થાય 9 + 0, બરાબર. ઓકે. ત્રિજ્યાવર્તી તંતુક જે છે મધ્યદંડ સાથે જોડાયેલા છે. ત્રિજ્યાવર્તી તંતુક જે છે મધ્યદંડ સાથે જોડાયેલા છે. આટલી વસ્તુ તમારે ખાસ ધ્યાનમાં રાખવું. બીજું એનું કાર્ય જે છે પક્ષમાં અને કસા જે છે એનું તલ કાય બનાવે. શું બનાવે? પક્ષમાં અને કસા જે છે એનું તલ કાય બનાવે. બીજું ખાસ દ્વિધ્રુવીય ત્રાકનું નિર્માણ કરે. આનું કાર્ય શું છે? દ્વિધ્રુવીય ત્રાકનું નિર્માણ. દ્વિધ્રુવીય ત્રાકનું નિર્માણ કોને કહેવાય? હવે તમને ખ્યાલ છે કે જ્યારે કોષ વિભાજનની પ્રક્રિયા થતી હોય, એક કોષમાંથી 2 કોષો બને એટલે તમને એક વસ્તુ ખ્યાલ છે કે જે G1 S ને G2 એમાં S તબક્કામાં શું થાય? જે કોષ રસમાં તારા કેન્દ્ર શું થાય છે? તારા કેન્દ્રનું સ્વયં જનન થાય છે. શું થાય છે? તારા કેન્દ્રનું સ્વયં જનન થાય છે, બરાબર. એ S તબક્કામાં થાય. શેમાં થાય છે? S તબક્કામાં. તો એ વસ્તુ તમને ખ્યાલ છે. તો જ્યારે
આપણે ધારો કે તારા કેન્દ્રો જે છે વિરુદ્ધ ધ્રુવો તરફ ગોઠવાય. આમાંથી તારા કિરણો નીકળે. શું નીકળે? તારા કિરણો. બરાબર છે. ઓકે. હવે જે તારા કેન્દ્રની અંદર સૂક્ષ્મ નલિકાઓ હોય, શું હોય? એમાંથી બધા જે સૂક્ષ્મ તંતુઓ નીકળે. શું નીકળે? જેને આપણે ત્રાક તંતુઓ કહીએ. શું કહીએ? ત્રાક તંતુઓ, જે પ્રોટીનના બનેલા હોય. શેના બનેલા હોય? પ્રોટીનના. બરાબર. તો એ શું કરે? આ રીતના દ્વિધ્રુવીય ત્રાકનું નિર્માણ કરે. શું કરે? દ્વિધ્રુવીય ત્રાકનું. આ સતત ત્રાક તંતુઓ હોય જે એક તારા કેન્દ્રથી બીજા સાથે જોડાયેલા હોય, અમુક અસતત હોય. બરાબર. જે આ રંગસૂત્રો હોય એના કાઇનેટોકોર સાથે જોડાયેલા હોય. કોની સાથે જોડાયેલા હોય? એના કાઇનેટોકોર સાથે. ઓકે. હવે આપણે એમ વિચારીએ કે ભાઈ વનસ્પતિ કોષ હોય તેમાં તારા કેન્દ્ર છે જ નહીં, તેમાં દ્વિધ્રુવીય ત્રાકનું નિર્માણ થાય. એમાં પણ થાય, કારણ કે એ તો ત્રાક તંતુઓ તો કોણ બનાવે? સૂક્ષ્મ નલિકાઓ. સૂક્ષ્મ નલિકા તો હાજર હોય. બરાબર. પણ એની અંદર જ્યાં તારા કિરણો નીકળે છે ને એવી રચના વનસ્પતિ કોષની અંદર થશે નહીં. આ વસ્તુ તમારે ખાસ ધ્યાનમાં. ઓકે. બીજું કે આનું શોધ જે છે તારા કેન્દ્રની, બરાબર છે, એ વાન બેન્ડે કરી. કોણ કરી? વાન બેન્ડે. અને સૌ પ્રથમ એનું જે નામ જે છે બોવેરી આપ્યું. કોણે આપ્યું? બોવેરી. તારા કાય એવું નામ આપવાવાળો બોવેરી નામનો સાયન્ટિસ્ટ છે. બરાબર. બીજું, અમુક જે પ્રોટિસ્ટા હોય એમાં જે તારા કેન્દ્ર છે એ કોષ કેન્દ્રમાં હોય. ક્યાં હોય? કોષ કેન્દ્રમાં. બરાબર છે. ઓકે. ઘણીવાર આને ડિપ્લોઝોમ પણ કહેવાય. શું કહેવામાં આવે? ડિપ્લોઝોમ. ડિપ્લો એટલે બે. બરાબર. એક તારાકાયમાં શું છે? બે તારા કેન્દ્રો છે એટલે એને ડિપ્લોઝોમ કહેવાય. શું કહેવામાં આવે? ડિપ્લોઝોમ. તો આટલી વસ્તુ તમારે આની અંદર ધ્યાનમાં રાખવાની છે. બીજું કે જે તારા કેન્દ્ર હોય, બરાબર છે, જે પણ આ તારાકાય હોય એની આજુબાજુનું જે જીવરસ હોય, આજુબાજુનો જે જીવરસ હોય એને તારા વર્તુળ કહેવામાં આવે. શું કહેવામાં આવે? તારા વર્તુળ. બીજું કે આની અંદર પણ જે 9 ત્રિજ્યાવર્તી તંતુક હશે. કેટલા હશે? 9 ત્રિજ્યાવર્તી તંતુક આની અંદર જોવા મળશે. તો આટલી વસ્તુ તમારે તારા કેન્દ્રની અંદર ધ્યાનમાં રાખવાની છે. બાકીની અંગિકાઓ જે છે એના વિશે આપણે નેક્સ્ટ ટાઈમ જોઈશું. થેન્ક યુ.